હા મહારાજ, તમારી કૃપા દ્રષ્ટિથી ખૂબ જ મજામાં છું. એ આનંદ આનંદ ને આનંદ છે હો. હે મહારાજ, આપે અમોની સેવા અમોને આપીને અમને તો ન્યાલ કરી દીધા હો મહારાજ, ન્યાલ કરી દીધા. વાહ, ખૂબ સરસ. તમારા દાતણની સેવા અમને રોજ સવારે પહોંચી આવે છે. ભટજી, તમે કેમ છો? મજામાં ને? મહારાજ, આપની દયાથી મજામાં છીએ. ભલે, અહીંયા આસન ગ્રહણ કરો. રાખો રાખો પર્વતભાઈ, રાખો. કેમ છો? મજામાં ને? હા મહારાજ, મજામાં છીએ. આપ મળ્યા પછી સુખ સુખ અને સુખ જ છે. અંતરમાં એ આનંદ આનંદ રહે છે. અમારા રાજાભાઈ કેમ છે? એમની ખેતીવાડીનું કામ બરોબર ચાલે છે ને? હા મહારાજ, રાજાભાઈ પણ ખૂબ મજામાં છે અને મારે માથે ખેતીવાડીની ચિંતા જરા પણ રહેવા દીધી નથી. વાહ, ખૂબ સરસ. અહીંયા આસન ગ્રહણ કરો. ભલે ભક્તો, હવે જેને પ્રશ્નો ઉત્તર કરવા હોય તો સુખેથી પ્રશ્ન ઉત્તર શરૂ કરો. હે મહારાજ, જેને ભગવાનની માયા કહે છે તેનું શું રૂપ છે? હે ભક્તો, જે પદાર્થ ભગવાનના ભક્તને આડું આવીને આવરણ કરે છે, ધ્યાન ભજનમાં આવરણ કરે છે, એને જ ભગવાનની માયા કહેવાય. હે મહારાજ, સત્સંગમાં દ્રઢ પ્રીતિ તે કેમ થાય? એ મારા વાલા પ્રેમી ભક્તો, ભગવાનના સત્પુરુષ, ભગવાનના સંતો અને એના ભક્તોનો અવગુણ ન લે તો એને સત્સંગમાં ગાઢ પ્રીતિ થાય છે. લ્યો, રાખો. હવે લાગે છે એમ સભા શૂન્ય થઈ ગઈ છે. પ્રશ્નો ઉત્તર રાખો અને કીર્તન ભક્તિ કરો. सखी आज मोहन दीठा रे, सखी दीठा रे, शरीरे आवता मारी शरीरे आवता मोहन, मारी शरीरे आवता मारी शरीरे आवता मोहन, मारी शरीरे आवता आवता मोहन, चला आवता चला आवता मोहन, चला आवता શ્રી ગણેશ્યામ મહારાજની જય. એકાંતિક કથા પ્રિય અને સત્સંગ પ્રિય એવા એકાંતિક ભક્તરાજ શ્રી પર્વતભાઈ 7 દિવસ અહીંયા એક જ જગ્યાએ બેસીને પોતે ભગવાનની દિવ્ય માધુરી મરમાળી મૂર્તિને પોતાના અંતરમાં ધારીને ભગવાનની કથા વાર્તાનું પાન કરી રહ્યા છે. ભૂખ પણ લાગતી નથી કે તરસ પણ લાગતી નથી. તો નાટક એવી જ રીતનું છે કે સભા છે અને મહારાજ આવી રીતે પ્રશ્નોત્તરી કરે છે અને વચ્ચે વચ્ચે ક્યાંક આપણે કીર્તનો લેવાના છે તો કીર્તનો પણ આવશે. અને પર્વતભાઈ તો એની સ્થિતિમાંથી પોતે ડગતા નથી. આ પહેલો દિવસ પૂરો થયો. હવે બીજો દિવસ ઉગે છે અને બીજા દિવસનું સવાર થયું છે. હરિભક્તો બધા પોતે સભામાં બેઠા છે અને મહારાજ પછીથી પધારી રહ્યા છે. તો હરિભક્તો પોતે સભામાં છે અને પછી મહારાજ પધારે છે. તો હવે આપણે બીજા દિવસનું નાટક એનો ભાગ બીજો.
મજામાં છો ને? હા મહારાજ, મજામાં છીએ. સર્વેને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न भूखा विश्ववेदाः स्वस्ति नस्ताक्षरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु फूलो न हरपुरा गजनी पछेरी फूलनी पछेरी फूलनी पछेरी उठाई मारो नाथ बजावी नाथ बजावी मारो नाथ बजावी नाथ बजावी मारो नाथ बजावी. ભલે ભક્તો, લ્યો પ્રશ્ન ઉત્તર કરો. હે મહારાજ, ઈર્ષાનું શું રૂપ છે? સાંભળો ભક્તો, જેને જેની ઉપર ઈર્ષ્યા હોય તેનું જો રૂડું થતું હોય તો પણ એનાથી ખમાય નહીં, અને જો એનું ભૂંડું થતું હોય તો મનમાં અતિશય રાજી થાય. એ જ આ ઈર્ષ્યાનું રૂપ છે. હે મહારાજ, આ જીવનું કેમે કરીને કલ્યાણ થાય છે? એ ભક્તો, આ મનુષ્ય છે એ પોતાનો દેહ, ધામ, કુટુંબ, પરિવાર એ સર્વે જો ભગવાનની સેવામાં અર્પણ કરી દે અને જે ભગવત પરાયણ વસ્તુઓ ના હોય તેનો ત્યાગ કરે, આવી રીતે જો ભગવત પરાયણ થઈને જો ભગવાનની સેવા કરે તો એને આ દેહ અને દેહના અંતે ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે, અને એમાં જ એનું ગુરુ છે. હે મહારાજ, તમે જો મોટા માણસને ચમત્કાર જણાવો તો ઘણો સમાસ થાય હો. સાંભળો, અમારે અને મોટા માણસને તો કાંઈ બને નહીં. મોટા માણસને તો રાજ્યનો અને ધનનો મદ હોય છે, જ્યારે અમારે તો એ ત્યાગ અને ભક્તિનો મદ છે. માટે અમારે અને મોટા માણસને તો ક્યારેય બને નહીં. અને મોટા માણસને અમે સમાધિ કરાવીએ તો અમને શું આપશે? રાજ્ય આપશે, ગામ ઘરાશ આપશે? એ તો અમારી ગણતરીમાં કશું આવતું જ નહીં. અમારે તો એ નેત્ર નીચેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીએ એમાં 14 લોકનું સુખ આવી ગયું, અને ભગવાનની મૂર્તિ આગળ 14 લોકનું સુખ તો નરક તુલ્ય છે. માટે અમારે તો અંતરમાં કાંઈ પણ સત્સંગ વધાર્યાનો આગ્રહ છે નહીં. જેને જેમ થાય એમ કરીએ છીએ. આગ્રહ તો બસ માત્ર એક ભગવાનના ભજનનો અને સત્સંગીના ભજનનો છે. માટે એમાં જ અમારો રાજીપો છે. જય હો જય હો જય હો મહારાજની જય હો. રાખવાનો છે કે નિસર્ગ છે તે મહારાજ જ છે, અને કાઠીઓ છે એ બધા કાઠીઓ જ છે. મહેરામ ભટ્ટ છે મહેરામ ભટ્ટ જ છે, ખાલી પાત્ર ભજવે છે. મહારાજે આપણને અહીંયા બધા રોલ કરવા માટે મોકલ્યા છે, રોલ કરી પાછું ભગવાનના ધામમાં જવાનું છે. એવી રીતે અહીંયા આ હરિભક્તો બધા નાટક ભજવે છે, પણ એ રૂપે થઈને જ ભજવે છે. જો આપણે એવી દ્રષ્ટિ રાખશું તો આપણને આ નાટકમાં ખૂબ દિવ્યતા આવશે કે સ્વયં મહારાજ બેઠા હોય, ભગવાન સાથે સંતો બેઠા હોય. એ વખતના જે હરિભક્તો પર્વતભાઈ, મયારામ ભટ્ટ, જીણાભાઈ આદિ હરિભક્તો, કાઠીઓ, દાદા કાચર, સુરાકાચ આ બધા બેઠા હોય. આપણે એ સભામાં બેઠા હોય તો સ્વામી એમ કહેતા કે આ અક્ષરધામની સભા છે, તો છે, નથી નથી.
આઠમો દિવસ શરૂ થાય છે, પણ આ પર્વતભાઈ પોતાની સ્થિતિમાંથી ડગતા નથી. બધા કાંઠીઓ, બધા હરિભક્તો નાવા, ધોવા, સુવા, જમવા, બધી પોતાની દેહની ક્રિયાઓ કરવા માટે જાય છે, પણ પર્વતભાઈને તો બધા સભામાં ત્યાં ને ત્યાં જ બેઠેલા જુએ છે. ક્યાંય પણ આગા પાછા થતા જોતા નથી. તો આ મોટી આશ્ચર્યની વાત છે કે પર્વતભાઈ સભામાં જ બેસી રહે છે અને ક્યાંય જમવા પણ કોઈ જોતા નથી કે પર્વતભાઈ જમવા ક્યાં જાય છે. તો હવે આપણે નાટકનો આગળનો પાઠ, તો હવે સર્વે હરિભક્તો પહેલા પધારશે અને તે અંદર થોડી પૂછપૂછ કરે છે પર્વતભાઈ વિશે, અને પછી મહારાજની એન્ટ્રી પાછળથી થશે. સુરા બાપુ, આ પર્વતભાઈ ક્યારના એક ખૂણામાં બેઠા છે. મારો બેટો આ પર્વત ડોલતોય નથી. ભણું અલૈયા, આ તો હિમાલયની જેમ અડગ બેઠા છે. કઈ થયું તો નથી ને? અરે હા, અરે એ બધું તો છોડો બાપુ. આ ખાવા પીવા ક્યાં ને ક્યારે જતા હશે? આ ભટજીને ત્યાં જતા હશે એવું લાગે છે. મારો બેટો આપણી આવી પરીક્ષા કરે તો ભૂકા નીકળી જાય. અરે ના ના અલૈયા બાપુ, પર્વતભાઈ તો એમના ધર્મપત્ની સાથે જમતા હોય એવું લાગે છે. આજ મહારાજની સાથે બ્રહ્મચારીના રસોડે પણ જમતા હોય. પણ પર્વતભાઈ ક્યાં જમતા હશે? ભક્તો કેમ છો? મજામાં ને? હા મહારાજ, મજામાં છીએ. ધ્યાન ભજન બરોબર થાય છે ને? હા મહારાજ, બરાબર થાય છે. અરે પર્વતભાઈ, તમે ક્યાં જમો છો? હે મહારાજ, તમારી દિવ્ય માધુરી મરમાળી મૂર્તિનું સુખ મૂકી અન્ન તે કેમ ભાવે? તમારા દર્શનથી અંતરમાં એવા તો ઠંડા ઠંડા શેરડા પડે છે, એવી તો તૃપ્તિ થાય છે, એવી તો શાંતિ થાય છે કે અન્ન અને જળ યાદ સુદ્ધા પણ આવતા નથી. તમારા વચનરૂપી અમૃતનું પાન કરીને મને તૃપ્તતાનો ઓળકાર આવી જાય છે. અરે ભટજી, જરા જુઓ તો ખરી, આ પર્વતભાઈ ક્યાં જમે છે? મહારાજ મારી સાથે તો નથી જમતા. તો શું એમના ઘરના જોડે જમે છે? મહારાજ તપાસ કરું. જરા તપાસ કરો. આ પર્વતભાઈ તમારી સાથે જમે છે? ના ભાઈ, તે મારી સાથે નથી જમતા. મને તો એમ કે એ તો મહારાજ સાથે મહારાજની પ્રસાદી જમતા હશે.
મહારાજ, પર્વતભાઈ એમના ઘરનાની સાથે તો નથી જમતા. એમને તો એમ કે તે મહારાજની સાથે મહારાજની પ્રસાદી જમતા હશે. ના હો, એ અમારી જોડે પણ નથી જમતા. ક્યાં જમતા હશે? ભરતભાઈ, તમે જમો છો ક્યાં? હે મહારાજ, તમારી દિવ્ય માધુરી મૂર્તિનું સુખ મૂકી અન્ન તે કેમ ભાવે? તમારા દર્શનથી અંતરમાં એવા તો ઠંડા ઠંડા શેરડા પડે છે, એવી તો તૃપ્તિ થાય છે, એવી તો શાંતિ થાય છે કે અન્ન અને જળ યાદ સુદ્ધા પણ આવતા નથી. તમારા વચનરૂપી અમૃતનું પાન કરીને મને તૃપ્તતાનો ઓળકાર આવી જાય છે. ખરેખર પરીક્ષિત રાજા કરતા પણ ઓછી. કેમ? પરીક્ષિત રાજા હતા, એ પણ 7 દિવસ સુધી અન્ન જળનો ત્યાગ કરીને ભગવાનની કથાનું શ્રવણ કરતા હતા. પણ એના માથે તો મૃત્યુનો ભય હતો, મૃત્યુનો. અમારા પર્વતભાઈ તો નીડર છે. એને નીડર હોવા છતાં પણ આ અન્ન જળ જરા પણ યાદ શુદ્ધ નથી આવતું. માટે અમારા પર્વતભાઈ તો એ પરીક્ષિત રાજા કરતા પણ ઉચ્ચ કોટીના. વાહ પર્વતભાઈ વાહ, ધન્ય છે તમને અને તમારી સ્થિતિને. આવું જો ભજન, આવું જો ભગવત સ્મરણ અને આવું દેહનું ભાન ભૂલીને જો આપણે સર્વે ભજન ભક્તિ કરીએ તો આપણને પણ દેહને અંતે અને આ દેહે પણ ભગવાનની મુક્તિની પ્રાપ્તિ થાય છે. હે પર્વતભાઈ, હવે અમારી આજ્ઞા છે કે હવે જ્યાં સુધી તમે અહીંયા રહો ત્યાં સુધી તમારે અમારો જ પ્રસાદ જમવાનો છે. આપણે આ પર્વતભાઈમાંથી શીખવાનું છે કે એઓ ભગવાનમાં મશગુલ થઈ ગયા છે, એમને આ દેહની ભાન નથી. આપણે પણ આ દેહનું ભાન રાખ્યા વિના જ્યારે સત્સંગ કરીએ ત્યારે આત્મરૂપ બ્રહ્મરૂપ થઈને જો ભગવાનની ભક્તિ કરીએ, બ્રહ્મ થઈને પરબ્રહ્મને સાધવા, તો આપણે જ્યારે આવી રીતે બ્રહ્મ થઈને પરબ્રહ્મને ભક્તિ કરીશું તો જરૂર દેહે અને આ દેહના અંતે ભગવાન જરૂર આપણને તેડવા આવશે. લ્યો સર્વેને ભાવથી જય સ્વામિનારાયણ. પર્વતભાઈ તમે જમવા ગયા કે નહીં, સાંજે શું કરી જમવાનું પૂછી શકતા હતા, પણ મહારાજે પૂછ્યું નથી. મહારાજે પરીક્ષિતને યાદ કર્યા અને મહારાજ એમ બોલ્યા કે પરીક્ષિતના માથે તો મૃત્યુનો ભય હતો. એ મૃત્યુનો ભય હતો, એને સર્પ દંશવાનો હતો. માટે એણે ભગવાનની કથા વાર્તા સુખદેવજી જોડે સાંભળી. જ્યારે મહારાજ એમ કહે કે પર્વતભાઈ તો અમારા નિર્ભય છે, કારણ કે એમને પ્રાપ્તિ કોની થઈ હતી? પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામી નારાયણની એમને પ્રાપ્તિ થઈ. એના માથે કઈ કાળ કર્મ કે માયા કે મૃત્યુનો ભય હતો નહીં. તો આવી રીતે નિર્ભય થકા કોઈ જાતનો ભય નથી, છતાં પણ આવી રીતે ભગવાનનું ધ્યાન ભજન કરવું 7 દિવસ અન્ન જળ વગર, તે ખરેખર બહુ મોટી વાત કહેવાય. આપણને કોઈ જાતની ચિંતા ના હોય તો આપણે કેવી મોજ મજા કરીએ, જલસા કરીએ. પણ પર્વતભાઈ એવું કર્યું નથી. પર્વતભાઈએ ભગવાનની ભક્તિ માથે ભય નથી, છતાં પણ ભગવાનને ભૂલ્યા નથી. તો એવી રીતે આ નાટક આપણને એ જ શીખ આપે છે કે આપણે હાલતા ચાલતા ખાતા પીતા
દરેક ક્રિયામાં પર્વતભાઈની જેમ આપણે ભગવાનનું ભજન કરવાનું છે. પર્વતભાઈએ સાથી હાંકતા પણ માનસી પૂજામાં ભગવાનને પ્રત્યક્ષ દહીં અને રોટલો જમાડ્યો ને મહારાજે એનો ભાવ સ્વીકાર કર્યો અને મહારાજ જમ્યા. તો આવી રીતે પર્વતભાઈ જેવી સ્થિતિ આપણી થાય તેવી મહારાજ અને ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ. આ બધું જે યુવા સભાનું જે કંઈ પણ